સ્વામિનારાયણ. કઈ શાસ્ત્ર વંચાય? હે? કેટલા ચરિત્ર યાદ રાખ્યા? હમણાં દૂષણ એટલે દૂષણ એ શું કહેવાય? ઘરે દાગીને. હમણાં સોનાના ભાવ આસમાને છે. તે દાગીના લેવાય મોંઘા પડે, પણ આ દાગીનું લેવું સસ્તું હોય. જો લેવું હોય તો કેટલા દાગીના પહેર્યા એ પોતપોતાની કેપેસિટી પ્રમાણે. મહારાજ પોતાના ભક્તજનોને સુખ દેવાના વાસ્તે અનેક દેશમાં અનેક ગામોમાં એક એક ભક્તની સંભાળ લેવા માટે મહારાજ આ સત્સંગમાં આવીને પોતાનું વિચરણ શરૂ કર્યું. એમાં મહારાજે ખાસ કરીને 3 કનો ઉદ્ધાર કર્યો આ અવતારમાં. કૃષ્ણ અવતારમાં કઈ જ્ઞાતિમાં પ્રગટ થયા હતા? કૃષ્ણ ભગવાન કઈ જ્ઞાતિમાં પ્રગટ થયા હતા? હે? પછી રામ અવતારમાં, પછી આ અવતારમાં પ્રગટ થયા બ્રાહ્મણ ના ઘરે, પણ ઉદ્ધાર મહારાજે કઈક બીજી રીતે કર્યું. મહારાજ ગઢપુરમાં હતા ત્યારે એક ખેડૂત ચાલ્યો આવતો હતો ને ભટકાણો. એટલે મહારાજની સાથે બીજા પાર્ષદ હતા એટલે ખબર નથી પડતી કે મહારાજને આમે ભટકાયો કે દેખતો નથી. ત્યારે ખેડૂત એમ બોલ્યો કે હું તો કદાચ એકવાર ભટકાણો તો શું સ્વામિનારાયણને ખબર નથી પડતી કે કેટલા જન્મોથી હું ભટકું તો મારો ઉદ્ધાર કરે? અને મહારાજ ભેગા ભીમભાઈ હતા. અને મહારાજે ત્યારે સંકલ્પ કર્યો કે બીજા ભીમભાઈએ કીધું કે મહારાજ આ કાઠી હે એ કેટલા પાપ કરે, એની અંદર કેટલા દુરાચાર. પછી કણવી મહારાજ આ વખતે જો તમે કઈક દયા કરો ને તો આ બધી જ્ઞાતિનો તમે ઉદ્ધાર કરો. એટલે મહારાજે કીધું કે આ વખતે હું કાઠી, કોળી અને કણવી આ 3 જ્ઞાતનો ઉદ્ધાર કરીશ. હવે જોજો મહારાજ સત્સંગમાં આવ્યા પહેલા કણવી ભક્ત બહુ ઓછા, કોઈ રામાયણ ભાગવતમાં નામ નહીં આવે કણવીનું, કોળીનું નામ નહીં આવે, કાઠીનું કદાચ ક્યાંક ક્યાંક આવતું હશે તો ખબર નથી. પણ ભગવાન સ્વામિનારાયણે આ વખતે એમ નક્કી કર્યું કે આ વખતે મારે આ 3 જ્ઞાતિનો ઉદ્ધાર કરવો હોય. એટલે એમાં તો જો આ કાઠી દરબાર ગામો ગામ જેને અંગ્રેજ સરકાર પણ જેને વશ નથી કરી હતી, જે હથિયારથી વશ નતા થયા, એને ભગવાન સ્વામિનારાયણે આ વખતે સદગુણો આપી અને એને વશ કર્યા. વશ કર્યા એટલે પાછા કેવા હે? નકા કાઠી લોકો એટલા બધા પાપી હતા જેને કહેવાય ને આ દુનિયામાં જેટલા પાપ હતા ને એટલા બધા આ લોકો કરતા હતા. એને મનમાં કઈ સંકોચે નહોતો. અને જો એ પોતાની તલવારની ધાર કાઢે ને, હવે એને જોવું હોય કે મારા તલવારનું પાનું બરાબર નીકળ્યું કે નહીં,
જોવા માટે એ શું કરતા? જે સામે મળે ને, જો એક પોતાના તલવારનું પાનું કાઢે, ધાર બરાબર છે કે નહીં એ તપાસવા માટે જે કોઈ સામે મળે ને એને એક ઝાટકે જો એનું ગળું કપાઈ જાય ને, એક વ્યક્તિનું 6-7 વ્યક્તિને એક ઝાટકે જો માથું કપાય ને, ત્યારે આ કાઠી લોકો એમ જાણતા કે હવે ધાર બરાબર નીકળી છે. વ્યસન, વ્યભિચાર આમાં ભરપૂર રહેતા હતા. સુરા ખાચાને જ્યારે સત્સંગ નહોતો થયો ત્યારે એને વાત કરતા હતા કે મહારાજ અમે પેલા કેવા હતા, વ્યસનમાં એટલા ભરપૂર રહેતા કે ઘરમાં કંઈક ખાવું હોય ને તો કોઈ ચીજ વસ્તુ ન મળે. અમે ઘરમાં 3 વ્યક્તિ હતા તો એક જણ જમે, 2 જણ ઉપવાસ કરતા. બીજે દિવસે જેનો ઉપવાસ હોય એમાંથી 1 જણ જમે, 2 જણ ઉપવાસ કરે. કે ઘરમાં કૂતરી જો આવે ને પૂંછડી પટપટ આવે તો એને અમારે કેવું પડતું કે બા તારો ભાગ આ ઘરમાં નથી, બીજા કોઈકના ઘરે જા. મહારાજ પહેરવા માટે લાલ લુગડું એ ઘરમાં નતું, તમે મળ્યા તે દિવસે તે પહેલા, અને તમે મળ્યા પછી આ બધા વ્યસન છૂટી ગયા અને આજતા રૂપિયાથી પટારા ઉભરાયા. આવી રીતે મહારાજે એક ગામની અંદર ફરી ફરી પોતાના ભક્તોના મનોરથ પૂરા કર્યા, પોતાના ભક્તોને સુખ આપ્યું. હવે વ્યાપકેશ્વરી જ્યેષ્ઠજીત રાજાને આ કથા સંભળાવે છે કે મહારાજ ફરતા ફરતા શેખપાટ પધાર્યા. શેખપાટના કયા ભક્ત હતા? હે લાલજી સુથાર. કેના આશ્રિત હતા લાલજી સુથાર? હે ભગવાન સ્વામિનારાયણ નહોતા મળ્યા તે પહેલા આ લાલજી સુથાર રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને રામાનંદ સ્વામીને જ ભગવાન તરીકે સ્વીકારતા. આ લાલજી સુથાર પછી મયારામ ભટ્ટ, આ અમુક લોકોએ મુક્તાનંદ સ્વામી એ બધાએ નક્કી કર્યું હતું કે આપણને હથેળીમાં ભગવાન દેખાડે ને રામાનંદ સ્વામી જેવા બીજો કોઈ તો પણ આ પર્વતભાઈ ને બધા એવા નક્કી કર્યું હતું હથેળીમાં જો બ્રહ્માંડ દેખાડે ને તોય રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને ભગવાન ન માનવા. ને રામાનંદ સ્વામી જ્યારે અહીંયા ભુજમાં હતા, લોજમાં વર્ણી આવી ગયા અને વર્ણીએ લોજથી કાગળ લખ્યો. કાગળ દેવા કોણ આવ્યું તો રામાનંદ સ્વામીને? હાલો, કાગળ દેવા કોણ આવ્યું તું? મયારામ ભટ્ટ કાગળ દેવા આવ્યા હતા. કાગળ ખોલતાની સાથે અંદર કાગળમાંથી પ્રકાશ નીકળ્યો અને રામાનંદ સ્વામી એ વખતે બોલી ગયા હતા કે હું દરરોજ કહેતો કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, વેશનું ભજવનારો હવે આવશે. એ આવી ગયા હવે. અને રામાનંદ સ્વામીએ દેશો દેશની અંદર કાગળ લખ્યા કે હવે જેને અમારા દર્શન કરવાની ઈચ્છા થાય તો ભુજના આવતા લોજમાં જઈને વર્ણીના દર્શન કરજો. આ વર્ણી બહુ મોટા. અને મયારામ ભટ્ટને જ્યારે ભુજથી વિદાય કર્યા ત્યારે એને કીધું હતું કે તમે જે જે ગામની અંદર આપણા સત્સંગી રહેતા હોય ત્યાં બધી જગ્યાએ આ સમાચાર કહેતા જાજો કે જેને રામાનંદ સ્વામીના દર્શન કરવાની ઈચ્છા હોય એ ભુજ રામાનંદ સ્વામીના દર્શન કરવા ન જતા લોજમાં વર્ણીના દર્શન કરવા જાજો. મયારામ ભટ્ટે આવીને
શેખ પાઠમાં આવીને લાલજી સુથારને આ સમાચાર કીધા કે ગુરુ રામાનંદ સ્વામીની આવી આજ્ઞા છે કે જેને ગુરુદેવના દર્શન કરવા હોય તો ભુજ ન જતા લોજમાં વર્ણિયાના બહુ મોટા છે, બહુ સમર્થ છે, એના દર્શન કરવા જાજો. ત્યારે લાલજી સુથારને એમ થયું કે એ તો કે એ તો ગુરુદેવ આપણી પરીક્ષા કરતા હોય પણ આપણે તો નક્કી કર્યું હોય કે રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને ભગવાન ન માનવા. એટલે આ લાલજી સુથાર લાલજી સુથાર રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે ભુજ આવ્યા. એટલે રામાનંદ સ્વામીએ દર્શન ન દીધા. રામાનંદ સ્વામીએ મોઢું ફેરવી નાખ્યું. એટલે લાલજી સુથારને બહુ આમ દુઃખ લાગ્યું કે કેમ ગુરુજી આમ કરતા હશે. પછી એને વાત કરી કે મારી એવી શું ભૂલ કે આજે તમે નારાજ થઈ ગયા, મને દર્શને ન દીધા. નકર જ્યારે જ્યારે હું દર્શને આવું ત્યારે કેટલા આનંદથી તમે મને મળો, સમાચાર પૂછો, અને આજે આમ કેમ કર્યું. ત્યારે રામાનંદ સ્વામી એમ કીધું કે તમને સમાચાર નહોતા મળ્યા? તો કે મળ્યા હતા. તો પછી તમે લોજ કેમ ન ગયા ને અહીંયા કેમ આવ્યા? ત્યારે લાલજી સુથારે એમ કીધું કે ગુરુદેવ, લોજમાં જઈને શું કરું, મારે તો તમારામાં બધું આવી ગયું. એટલે રામાનંદ સ્વામી એમ કીધું કે લોજમાં બહુ મોટા વર્ણી આવ્યા. એટલે લાલજી ભક્તા પૂછા કરે કે મોટા એટલે કેવા મોટા? ભાઈ રામદાસ જેવા, રઘુનાથ જેવા? રામાનંદ સ્વામી કે એ તો એની આગળ કાંઈ નહીં. તો કે તો શું મુક્તાનંદ સ્વામી જેવા? તો એ પણ એની આગળ કાંઈ નહીં. તો કે તો તમારા જેવા? તો કે હું એની આગળ કાંઈ લેખામાં નહીં. મારા જેવા તો અનંત એની સેવામાં રહેલા છે. તો પછી રામ જેવા, કૃષ્ણ જેવા, આમ બધા લાલજી સુથાર નામ લેતા જાય. ત્યારે રામાનંદ સ્વામી કીધું કે એ પણ એની આગળ કાંઈ લેખામાં નહીં. આ તો સાક્ષાત સર્વોપરી ભગવાન છે. એનાથી પહેલા જ્યારે જ્યારે આ લાલજી સુથાર ગુરુદેવ રામાનંદ સ્વામીના દર્શન કરવા જતા ને ત્યારે ઘણી વખત એને કીધેલું કે મને આવે સંસારમાં કઈ રસ નથી, મને ત્યાગી કરો. ત્યારે રામાનંદ સ્વામી એને ના પાડતા કે હજી સમય નથી આવ્યો, સમય આવશે ને ત્યારે તમને સાધુ કરીશું, અત્યારે તમારે સાધુ થવાનો સમય નથી. પછી નીલકંઠ વર્ણી આ સત્સંગની ધુરા સંભાળી સહજાનંદ અને નારાયણ મુનિ નામ ધારણ કરીને પછી જ્યારે આ સહજાનંદ સ્વામી દેશો દેશની અંદર વિચરણ કરતા કરતા શેખ પાઠ પધાર્યા. હવે આ સહજાનંદ સ્વામી શેખ પાઠ પધાર્યા લાલજી ભક્તને ઘેર. એટલે લાલજી ભક્તે કીધું કે પ્રભુ દયા કરો, મારે ઘેર તમે રહો. આમ તો મારે અનંત વખત શેખ પાઠ પધાર્યા હશે, પણ આ વખતે લાલજી ભક્તે ખૂબ આગ્રહ કર્યો મહારાજને રોકાવા માટે. એટલે મહારાજે કીધું કે જો ભક્ત, એક શરત, જો તમે એ શરતની અંદર પાસ થાઓ ને તો હું તમારે ત્યાં રહું. લાલજી ભક્તે કીધું કે બોલો પ્રભુ શું શરત? મહારાજે એમ કીધું કે જુઓ લાલજી ભક્ત, હું તમારે ઘરે રહું, તમે છો ગ્રહસ્થ અને તમે જો બેસી રહો
કામ ધંધો ન કરો તો ખાવાના સાંસા પડે. એટલે હું કથા વાર્તા કરું, તમારે સાંભળવાની. મહારાજ કે હું રાત દિવસ કથા ચાલુ રાખીશ, તમારે રાત દિવસ સાંભળવાની. ખાલી બેહીને નહીં, ખુરશી માથે કે નીચે ગાદલા માથે બેહીને નહીં, તમને તમારું કામ કરવાનું, મારે કથા કરવાની. કથામાં ધ્યાન આપવાનું, તમને તમારે સુથારી કામ ચાલુ રાખવાનું અને મારી કથા સાંભળવાની. વચ્ચે વચ્ચે હોંકારો દેતું આવવાનું, મારે સોચે શું આવ્યું તો એનો જવાબ દેવાનો, કામ ચાલુ રાખવાનું. અને જે દિવસે તમને જોખું આવે તે દિવસે પછી હું તમારા ગામમાંથી ચાલ્યો જઈશ. લાલજી ભક્ત કે પ્રભુ કાંઈ વાંધો નહીં, શરત મંજૂર છે. મહારાજ બેહી ગયા પાટલા માથે, બાજુ ઉપર બેને કથા કરે. લાલજી ભક્ત પોતાનું સુથારી કામ ચાલુ કરે, મહારાજ પોતાની કથા ચાલુ કરે. મહારાજ વચ્ચે વચ્ચે પૂછતા આવ્યો કે શું આવ્યું, વચ્ચે વચ્ચે હુંકારો દેવાનો, કથામાં આવ્યું, કામે ચાલુ રાખવાનું, હાથે બંધણી અને મનને પણ સતત સાવધાન રાખવાનું કે કથાની લિંક તૂટવી ન જોઈએ. એક દિવસ એક રાત, બીજો દિવસ બીજી રાતો, સતત રાત દિવસ મહારાજ કથા વાર્તા ચાલુ રાખે. લાલજી સુતાને કથા સાંભળવાની ને કામ કરવાનું. આમ કરતા કરતા અઠવાડિયું થયું. નથી મહારાજ કથા કરતા થાક્યા કે નથી લાલજી બંદર કથા સાંભળતા થાક્યા. કદાચ આપણને જો કોઈ એમ કે 24 કલાક અમે કથા વાર્તા કરીને તમારે સાંભળવાની, એમાં લિંક તૂટવી ન જોઈએ તો કેમ થાય? હે, આળસ આવે. કદાચ 2 થી 2.5 કે 3 કલાક કમસે કમ આપણે સંયમ રાખી, કેટલી વાર રાખીએ? 4 કલાક, 5 કલાક, 6 કલાક, પછી આપણી અંદરથી ધીરજ ખૂટે કે ન ખૂટે? પણ એમાંય પાછું મનને એટલું સતત સાવધાનો ક્યાંય ન જવું જોઈએ. હે, કદાચ આપણે બેઠા કથામાં, આપણું મન ન હોય, પણ અઠવાડિયું થઈ ગયું અને રાત દિવસ કથા સાંભળવાની ને એમાં ઘરનું કામ કરવાનું, સુતારી કામ ચાલુ રાખવાનું. અઠવાડિયું થઈ ગયું, 10 દી થયા, 15 દિવસ થયા, 16, 17 દિવસ થઈ ગયા. આ બાજુ મહારાજ વિચાર કરે, મારે તો મારા અનંત ભક્તના મનોરથ પૂરા કરવા, એના માટે તો મારો અવતાર. અને જો એક ભક્તની વાસ્તે હું જો આટલા દિવસ એક ગામમાં રોકાઈ જઈશ તો આ વખતે તો મહારાજ કેટલા વર્ષ રહ્યા આ પૃથ્વી ઉપર? હે, 49 વર્ષ. એમાં 11 વર્ષ તો છપાઈ અયોધ્યામાં કાઢ્યા, 7 વર્ષ વન વિચરણમાં કાઢ્યા, પછીના વર્ષોમાં બધું કામ કરવાનું હતું. એક ભક્તના મનોરથ પૂરા કરવાના, એને દર્શન દેવા જવાનું. અનંત કોટી બ્રહ્માંડનો નાયક વિચાર કરે, એક ભક્તના માટે મારે જો આટલા દિવસ એક ગામની અંદર રહેવું પડશે તો મારા ભક્તના મનોરથ ક્યારે પૂરા કરીશ? 18મો દિવસ થયો. હવે ભક્ત નથી થાક્યા, જોજો ભગવાનની આગળ શરતમાં, પણ આજે ભગવાન થાકી ગયા ભક્તની આગળ કે મારે કેટલા દિવસ આની આગળ કથા વાર્તા કરવાની. ભક્ત નથી હારતા એની શરતની અંદર. એટલે ભગવાને વિચાર કર્યો, કાંઈક તો ઉપાય કરવો પડશે આના માટે. નકર આ ભક્ત એટલા ભાવિક કે મને અહીંથી જવા નહીં દે. 18મા દિવસે ભગવાન સ્વામિનારાયણે યોગ નિદ્રાને પ્રેરણા કરી કે તું આ ભક્તની અંદર પ્રવેશ કર, જેથી આ ભક્તને ઝોકું આવે તો હું એના બંધનમાંથી મુક્ત થાઉં ને મારું આગળનું કાર્ય
હું આગળ વધારું, મારે બીજા ભક્તના મનોરથ પૂરા કરવા માટે જવાનું છે. 18મા દિવસે ભગવાન સ્વામિનારાયણે કથા વાર્તા ચાલુ કરી. લાલજી સુતાર પોતાનું કામ ચાલુ રાખ્યું, કથા વાર્તા સાંભળે. 18મા દિવસની સંધ્યા ઢળી અને લાલજી સુતારને ઝોકું આવી ગયું. એક જ ઝોકું આવ્યું અને મહારાજે હાકલ પાડી, લાલજી સુતાર. ત્યાં તો ઝબકીને જાગી કે હા મહારાજ. મહારાજ, મારા ભક્તપણામાં ભૂલ પડી મહારાજ. તમારી કથા વાર્તા સાંભળતા સાંભળતા મને ઝોકું આવ્યું છે મહારાજ, મને માફ કરો મહારાજ, મને માફ કરો. મહારાજ કે લાલજી ભક્ત, આપણી શરત પૂરી થઈ, હવે અમે અહીંથી વિદાય લઈશું. લાલજી ભક્તને મનમાં બહુ પસ્તાવો થયો કે મહારાજની વાતો સાંભળતા સાંભળતા મને ઝોકું આવી ગયું, હું મહારાજને રાખી ન ગયો. મહારાજને જાણવામાં હજી મારામાં કેટલી કચાશ કે મહારાજને આવી બ્રહ્મરસની વાતો રેલાતા રેલાતા મને ઝોકું આવી ગયું. હું કેવો ઊંઘણ, હું કેવો આળસુ કે મને ઊંઘ આવી ગઈ. આમ બહુ મનમાં પસ્તાવો થયો ને એટલે મહારાજે કીધું, ભગત, તમારા ભક્તપણામાં કાંઈ ખોટ નથી, પણ આજે 18 દિવસો થઈ ગયા, સતત રાત દિવસ હું કથા વાર્તા કરું અને તમે સાંભળો, પણ મારે બીજા ભક્તના પણ કામ કરવા જોઈએ ને. બીજા ભક્તને દર્શન દેવા જવા માટે યોગ નિદ્રાને પ્રેરણા કરી અને એને તમને ઝોકું ખવડાવ્યું. એટલે હવે અહીંથી મારે ભુજ જવું છે. પણ મહારાજ કે લાલજી ભક્ત, ભુજ જાતા વચ્ચે ખારા સમુદ્રની ખાડી આડી આવે, રસ્તો વિકટ, કદાચ અમે રણમાં ક્યાંય ભૂલા પડી જઈએ તો. એટલે મારે તમારા જેવા કોઈક ભોમિયાની જરૂર છે. જો ભૂમિયો ભેગો હોય ને તો પછી સુખેથી અમે કચ્છમાં જઈ શકીએ. લાલજી ભક્ત વિચાર કરે કે મારા જેવો એટલે મારા જેવો તો બ્રહ્માંડમાં બીજું કોઈ હોય નહીં. હોય આપણે કોઈક એમ કે કોઈ સંત પુરુષ એમ કે મારે તમારા જેવાની જરૂર હે, આ કામ કરવું હોય તો આપણે પહેલા આપણે તૈયાર ન થાય, શું કર્યું હે? કોઈકને ગોતી કે ભાઈ આની સાથે આની જરૂર છે, તમે જઈ શકશો. પણ લાલજી ભક્તે એવું નથી કર્યું. એને નક્કી કરે કે મારા જેવો તો હું એક જ છું. કદાચ બે બેલડા ન હોય ને, પણ એમાં કાંઈ ફેર હોય કે ન હોય જરા. મારે જે ભગામુડાને યાદ કર્યા બે એવા, પણ એની અંદર પણ થોડોક આમ સ્વભાવમાં કે ચહેરામાં કે આમ અંગમાં થોડોક તો ફરક હોય જ. મારે કે જાજા ભેગા રહે તો ખબર પડે કે આ ભગો કહેવાય ને આ મૂળો કહેવાય. પણ લાલજી ભક્તે નક્કી કર્યું કે મારા જેવો તો કોઈને હું એક જ છું. એટલે લાલજી ભક્ત પોતે તૈયાર થયા. હવે રણની વાટે જાઉં, વિકટ રસ્તો, એટલે એમને નીકળાય નહીં. રસ્તામાં કાંઈક તો ખપે નહીં, પાણી પીવા માટે ખપે, થોડાક રૂપિયા ભેગા ખપે, પછી જમવા માટે કાંઈક થોડો નાસ્તો ખપે, ભાતું ખપે ભેગું. શું શું વસ્તુ લીધી હતી લાલજી સુતારે? લાલજી સુતાર જ્યારે મહારાજ ભેગા નીકળ્યા છે પડતી કચ્છમાં આવવા માટે, ત્યારે કઈ કઈ વસ્તુ લીધી હતી હે? એક તો થોડાક રૂપિયા લીધા ભેગા. હવે તેથી એટીએમ ની સગવડ હતી નહીં. જ્યાં જાય તો એટીએમ કાર્ડ નાખે ને ત્યાંથી રૂપિયા કાઢી લે. બેંક હતી નહીં એટલે ખાતામાં રૂપિયા હોય નહીં. તેથી નોટોનું ચલણ નહોતું, ચલણી સિક્કા હતા ચાંદીના. હે લેવા હોય તો પણ કેટલા. અને રણની વાટે આવવાનું એટલે ચોર લૂંટારાઓનો ભય. લાલજી સુતારે થોડી કોરી લીધી, પણ ક્યાં સંતાડી.
હા, પછી એક પાણી પીવાનું પાત્ર લીધું ભેગું. રસ્તામાં રણની વાટે ખારું પાણી હોય, તરસ લાગે તો પાણી ક્યાં ગોતવા જાય તો પણ દરિયા કિનારો, ત્યાંથી પાણી મળે પણ ક્યાંથી? જમવા માટે સુખડી લીધી અને મહારાજ ભેગા થયા રવાના. આ બાજુ ભગવાન સ્વામિનારાયણ વિચાર કરે કે આ લાલજી ભક્ત મારા ભેગા નીકળ્યા તો છે, પણ રસ્તામાં એને મારા માટે આ બધો વજન ઉપાડ્યો કે રસ્તામાં મહારાજને ભૂખ લાગશે તો એને જમવા જોશે, મહારાજને તરસ લાગશે તો એને પાણી પીવા જોશે. મારા માટે થઈને આ ભક્તે વજન ઉપાડ્યો. એટલે મહારાજને એમ કે આજ મારા ભક્તને હું આ માયાના બંધનમાંથી મુક્ત કરું. એટલે રસ્તામાં એક મુક્ત આવ્યા, એને પાણી માંગ્યું. ને મહારાજે લાલજી ભક્તને કીધું કે આપણી પાસે જે પેલું પાણીનું બતક છે ને, પાણી એ આને આપી દો. પાણી અપાવી દીધું. થોડાક આગળ ચાલ્યા ત્યાં બીજા ભક્ત આવ્યા. એને માંગણી કરી કે મહારાજ હું ભૂખ્યો છું, મને કંઈક આપો. એટલે મહારાજે સુખડી હતી ને એ અપાવી દીધી. ત્યાંથી રવાના ત્યાં આગળ ચાલતા ચાલતા ચોર લોકો સામા મળ્યા. ચોર લોકોએ ભગવાન સ્વામિનારાયણના ખિસ્સા પહેલા તપાસ્યા. મહારાજ કે જો અમે તો રહ્યા ત્યાંની સાધુ કે અમે ખિસ્સા રાખતા નથી. ભગવાન પાસેથી જો કાંઈ લેવું હોય તો ભગવાનને ખિસ્સા નથી. ભગવાન પોતાનું ખિસ્સું સદાયને માટે ખાલી રાખે છે. માણસ પોતાનું ખિસ્સું સદાયને માટે ભર્યું રાખે અને ભગવાન પોતાનું ખિસ્સું ખાલી રાખે. ભગવાન પાસે કાંઈ ન મળ્યું એટલે લાલજી સુથાને તપાસ કરી. એનું બધું તપાસ તો એની પાસે કાંઈ નહીં. એટલે મહારાજ કહે કોણ છો તમે? તો કે ચોર છીએ. કે નવા લાગો રાખે, ધંધામાં બહુ ફાવટ નથી કે ચોરી કરવાની. તો કે કેમ? તો કે આ પાછળ જે માણસ આવે ને એની પાસે પૈસા છે પણ તમને મળ્યા નહીં. કે તો કે નથી, કે અમે બધું તપાસી લીધું, એને સર સામાન બધો વીકી લીધો, ખિસ્સો તપાસે, એનું આખું શરીર તપાસી લીધું, ક્યાંય નથી. મહારાજ કે ના જોડા ઉતરાવો. જોડા ઉતરાવ્યા. મહારાજ કે પગરખામાં પેલું ઓલું આવે ને જોડાના માપનું હોય કે અસ્તર તરીકે હોય, એની નીચે સંતાડે. જોડા મસ્ત ડાયરેક્ટ દેખાય નહીં. મારે કે ઊંચું કરો કે એની નીચે પૈસા રાખેલા છે. પછી ઊંચું કર્યું. એમાંથી જે આ લાલજી સુથારે કોરી લીધેલી હતી એ બધી ચોર લોકોને અપાવી દીધું. પાણી અપાવી દીધું. ભાતું હતું, સુખડી ભેગી લીધી હતી અપાવી દીધું. પૈસા બચ્યા હતા એ મહારાજે અપાવી દીધા. રસ્તામાં આગળ ચાલ્યા. લાલજી ભક્તને તરસ લાગી. બરાબર ખારા સમુદ્રની ખાડીએ પહોંચ્યા. ભક્તને તરસ લાગી, ચક્કર આવવા માંડ્યા. પાછળ રહી ગયા. મહારાજ કે લાલજી ભક્ત શું થાય છે? મહારાજ તરસ બહુ લાગે છે. એટલે એને મહારાજે એમ કીધું કે ભગવાન કદાચ આપણે કાંઈ કામ ન કરતા હોય તો એમાં મહારાજનું કંઈક ને કંઈક રહસ્ય હોય. હવે અધૂરામાં પૂરો મહારાજ કે તમે આ ગામની અંદર રહો અને શાસ્ત્રની રચના કરો. અમે અહીંયાથી ભુજનો રસ્તો દીઠો હોય, હવે અમે એકલા જાશું અહીંયાથી. મહારાજ ત્યાંથી વિદાય લીધી. ભુજમાં આવ્યા એકલા. આ બાજુ નિષ્કુળાનંદ સ્વામી આ દોઈ ગામના પાદરમાં બેસી યમદંડની રચના કરે. હે એક ભગવાનની આજ્ઞાથી શાસ્ત્રની રચના કરે. અભણ માણસ પણ લખતો થઈ જાય. ભગવાનની કૃપા હોય તો મુકમ કરોતિ વાચાલમ પંગુમ
લગયંતે ગિરમ યત કૃપા તમામ વંદે પરમાનંદ માધવમ. ગમે એવો મૂંગો હોય મહારાજની જો કૃપા થાય તો બોલતો થઈ જાય, અભણ માણસ પણ લખતો થઈ જાય, લંગડો માણસ હોય એ પણ પર્વત ચડી જાય. એમ આજે મહારાજની આજ્ઞાથી આ લાલજી ભક્ત નિષ્કુળાનંદ સ્વામી આદોઈ ગામના પાદરની અંદર બેસી હાથમાં કલમ લીધી, મહારાજને યાદ કર્યા અને યમદંડની રચના કરી આદોઈ ગામના પાદરમાં બેસીને. કેટલા જણા આદોઈ ગામમાં દર્શન કરે આ જગ્યાના આ સ્થાનના? હાથ ઊંચો કરો તો આદોઈ ગામમાં કેટલા જણા દર્શન કરે? બહુ ઓછો. આપણે છે ને પાદરના તીર્થનો મહિમા થોડો ઓછો. દૂર આમ કહેવત ને દૂરના ડુંગર રડિયામણા લાગે. આપણે છેટે છેટે યાત્રા કરવાનું જવાનું મન થાય, પણ આપણા કચ્છની યાત્રા કરવાનું બહુ ઓછું મન થાય. પણ આવા ચરિત્ર મહારાજે આ કચ્છની ધરા ઉપર કરેલા, પણ એમ બહુ ઓછા દર્શન કર્યા. અને એમાં કદાચ બહુ ટાઈમ ના લાગે. તમારા લાગે ટાઈમ હોય તો સવારે નીકળો ને સાંજે પાછા આવી જાઓ આ યાત્રા કરીને. કદાચ એટલી વાર તો નહીં આવે કદાચ. હવે જેમ હમણાં કસન બાપાની કથામાં બધા ભેગા થયો ને એમ કદાચ હવે એવું ગોઠવજો કે આમ 10-15 દિવસની યાત્રાનો સંઘ કેટલા 50-60 જણાની ફેમિલી ને બધા ટોટલ ત્યાંથી આ બાલ બચ્ચા થોડોક મોટા થઈ રહે. 2-3 વર્ષ રહીને રસલાભાઈ માથે ના કરે ઈરબેન એમ કે રસલાભાઈ કોઈ ગોઠવ્યું ખાલી કચ્છની યાત્રા 1 અઠવાડિયું. કદાચ તમે વધારે સમય લગાડો ન પરવાડે તો આપણે 10 દિવસ કાઢી કચ્છની યાત્રા માટે. આરામથી 10 દિવસમાં આરામથી થઈ જાય. જેટલા જણા હમણાં કથામાં આવ્યા હો ને 3-4 વર્ષ પછી આવું ગોઠવો. બધા જણાને આવવાનું, 2 ભાઈને લઈ જવાના, કચ્છની યાત્રા કરાવે ટોટલ. જે સ્થળે તમે દર્શન કરવા જાઓ એ સ્થળે લીલા કહેવાની રસલાભાઈ લઈ જાઓ તો રસલાભાઈ ત્યાં બધું તૈયાર કરી રાખશે. તમે આ કથા પૂરી થાય એટલે એને કહી દેજો કે આપણે 25ની સાલે હમણાં 30ની સાલમાં યાત્રા નક્કી કરી નાખજો. જેમ હમણાં બધા આવ્યા એમ ડિસેમ્બરમાં પાછા બધા આવી જાય. ત્યાંથી આ બધા થોડા નાના બચ્ચા મોટા થઈ રહેશે થોડા 5 વર્ષના, એટલે થોડુંક એને યાદ રહે. હે રસલાભાઈ તમે લીલા કરવાનું ચાલુ કરજો હવે કચ્છની. 5 વર્ષમાં તમે એ તૈયાર કરી રાખવાનું ને આ લોકોને બધાને 5 વર્ષનું પોતાનું સેટિંગ કરી લેવાનું. રજા 5 વર્ષની બાકી રાખી દેવી. કામે જતા હોય ને એટલે થોડુંક તમને ભેગી રજા મળી જાય 10-15 દિવસની. 10 દિવસની યાત્રા કરવાની, 5 દિવસ આવીને પછી તમારે શોપિંગ કરવાની, અગાવાલાને મળી લેવાની. કમસે કમ 15 દિવસની રજા લઈને આવવાની. સામું નક્કી કરજો. વહુને દીકરાને બધાને લઈને આવવાની. લંડન વાળા, નોર્વે વાળા, ઓસ્ટ્રેલિયા વાળા, જી હોય બધાને. આવા કચ્છની અંદર મહારાજે આ ચરિત્ર કર્યા. એ ચરિત્રને યાદ કરવા આપણે ગૌરવ હોવું જોઈએ કે મહારાજે આપણી કચ્છની ધરા ઉપર આવીને આવા ચરિત્ર કર્યા કે જે એક અક્ષર પણ ન ભણેલા હોય એવી વ્યક્તિને મહારાજે શાસ્ત્રની રચના કરવાનું કહે તો પણ મહારાજની આજ્ઞાથી એ ત્યાં બેસી જાય અને શાસ્ત્રની રચના કરવાનું પણ શરૂ કરી દે. અને યમદંડ નામનો ગ્રંથ સંપ્રદાયમાં પહેલું જ વહેલું કોઈ જો ગ્રંથ લખાણો હોય તો આ યમદંડ. અને એ પણ ક્યાં? આપણી કચ્છની ધરા ઉપર. એટલે આપણે ગૌરવ હોવું જોઈએ. ક્યારેક આમાં રવિવારનો દિવસ હોય, ઘરના ગાડી લઈને પણ આ સ્થળના દર્શન કરી આવજો. અને ત્યાં જઈને છોકરાને આ લીલા કહેવાની. બીજું ઘણું નહીં રહ્યું છોકરાને વારસામાં. મિલકત દઈને મોય ફરવા લઈ જાય ને મોય ફરવા લઈ જાય ને એના કરતાં વેકેશનમાં થોડાક આવા પ્રસાદીના સ્થળોની મુલાકાત કરાવો જેથી બાળકને પણ આ સંસ્કાર આવે. નકર આજે શું છે ખબર હે?
આપણે આપણા દીકરા દીકરીઓને બધું આપી શકીએ, પણ સત્સંગનો વારસો એવો નથી. વારસામાં માલ મિલકત દેશું, વાડી દેશું, ઘર દેશું, બંગલા દેશું, રોકડ રકમ દેશું, સોનાના દાગીના દેશું, પણ આ ખરું દાગીનું કહેવાય સત્સંગ. અને આ ગ્રંથનું નામ પણ છે સત્સંગી ભૂષણ. એટલે આ દાગીનું સત્સંગ રૂપી ભૂષણ, સત્સંગ રૂપી દાગીનું બાળકોને વારસામાં દો. હવે નકર આજથી 10 વર્ષ તમે જવા દો, પછી કોઈ છોકરાને એ ખબર નહીં કોઈ કોણ ભગવાને કહેવાય. ને દરરોજ મીડિયાનો જમાનો તમે જોતા હશો કે ઘણી દીકરીઓ જ્યારે યવનોની સાથે ઇતર જ્ઞાતિમાં જાય ત્યારે એને પૂછવામાં આવે, પછી કુરાનની અંદર બહુ રસ ધરાવતી થાય, પછી એને પૂછવામાં આવે તો એ દીકરીના મોઢામાંથી શબ્દ નીકળતા હોય કે હું મારી માના ઘરે હતી ને ત્યારે મારી માએ મને કઈ શાસ્ત્રનું જ્ઞાન નહોતું આપ્યું. આ ઘરમાં આવ્યા પછી મને ખબર પડી કે અહીં આવીને મારે શું કરવાનું ને શું ન કરવાનું. આ વાંક કેનો? બધી ઈચ્છા પૂરી કરજો તમારા દીકરા દીકરીઓની, પણ ભેગી આ પણ એક ઈચ્છા તમારી ઈચ્છા પણ એને પૂરી કરાવવાની કોશિશ કરજો. નાનપણથી એની અંદર આ સંસ્કારો નાખજો, સતત એની ઉપર નજર રાખજો. તમે ફોન દઈને આવ્યો જાઓ કે મારી દીકરી કે મારો દીકરો લેશન કરે, તમે ગયા પછી દીકરો ને દીકરી શું કરે ને તમને કોઈને ખબર નથી. એટલે ખાસ આ વાતનું અનુસંધાન રાખજો. સાંજે એને બાલમંડળમાં મૂકજો, કોઈ સત્પુરુષની પાસે એને બેસાડજો. એ યોગ ન બને તો તમે તમારા ઘરની અંદર સાંજ પડે એટલે એક ભગવાનની વાત કરવાનું કે આપણે કોણ છીએ, આપણા ઈષ્ટદેવ કોણ છે. મોઢેથી કદાચ ગોખાવી પણ નાખશો કે આપણા ઈષ્ટદેવ કોણ, તો ભગવાન સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ કોણ? એના માટે પહેલો તમારે શાસ્ત્રનો અભ્યાસ કરવો પડશે ભગવાનને ઓળખવા માટે. પછી તમે તમારા બાળકોને ઓળખાવી શકશો. આ બધું કામ ક્યાંથી થશે? આવા શાસ્ત્રને જો વાંચન હશે તો એને સત્સંગ ઓળખાવજો. નકર આજે હવે કેવું થઈ ગયું, હગી માહો તો દીકરી નથી કહી હતી કે તું મંદિરે જા. હાઉ આજે વહુને નથી કહી હતી કે તું મંદિરે જા. આ દિવસો ક્યાંથી જોવાના શરૂ થયા. પછી કઈ તો એમ કે ભાઈ તમે કહેજો ને. તમારી દીકરી સત્પુરુષના યોગમાં કેટલી વખત કેટલો સમય રહે? 24 કલાક માંથી દીકરી કદાચ 10 થી વધુમાં વધુ 15 મિનિટ કે અડધી કલાક જ મંદિરમાં કાઢે. અને એમાંય તમે જોજો ખાસ કરીને યુવાન દીકરી હશે ને સંધ્યા સમય મંદિરે આવશે. એટલે સંધ્યા સમય કોઈ નવરું ન હોય, આ બાજુ આરતીનો સમય થાય, પછી કથા વાર્તાનો સમય થાય, એ દીકરી દર્શન કરીને બહાર નીકળી જાય. એટલે આ સાવધાની તમારે રાખવાની હોય કે મારી દીકરી ક્યાં જાય રહી, શું કરેલી, કેના ભેગી બેવે ઉઠેરી. હમણાં તમને આ વાત એમ લાગશે કે આ વાતની કોઈ જરૂર નથી, પણ 10 વર્ષ પછી જોજો આનું પરિણામ શું આવે. ક્યાં ગયા મહારાજ? હવે મહારાજ કચ્છમાં આવ્યા, નિષ્કુળાનંદ સ્વામી. આ દોઈ ગામના પાદરમાં રહીને આ યમદંડની કથા કરી. હવે મહારાજ ભુજમાં આવી અને મહારાજે 18 પરમહંસો ઉપર કાગળ લખ્યો, એક ચિઠ્ઠી મોકલાવી કે જેને જેને આ ચિઠ્ઠી મળે ને એ બધાએ જો બેઠા હોય તો ઊભા થઈ જાજો, ઊભા હોય તો આ ચિઠ્ઠી મળતાની સાથે ચાલતા થઈ જાજો. જેતલપુર જઈ રામદાસભાઈ પાસે દીક્ષા લઈને કચ્છને રસ્તે આવજો અને ભુજમાં આવીને મને મળજો. એવો મહારાજ કાગળ લખ્યો.
એક ગામ આવ્યું. ગામની ભાગોળે ઢોલ વાગે છે, બેનો ગીતો ગાય છે. એક યુવાન છોકરાના લગ્ન ચાલે છે. હાથમાં મીંઢણ બાંધેલું છે. દીકરાને પરણાવવા એમની માતાએ માથે મોળ ગાળ્યો છે. હવે આ બધા મોળ ગયા ને પેલા ને હશે કઈ કહેવું. જાનાઓ બધા ઠાઠ માઠથી સજ્જ થયેલા છે. સાંભળજો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનોખા ઇતિહાસની અહીં શરૂઆત થાય છે, જેને જગતમાં કોઈ જોટો ન મળે. એક યુવાન છોકરો પરણે છે, એની નજર પડી કે કોઈ અમારા સાધુ જાય છે. ગોર મારને કે જરા ઉભા રહો તો લગન ચાલુ હો. અને યુવાન છોકરો સાધુને રસ્તે પસાર થતા જોયા એટલે કે ગોર મહારાજે બ્રાહ્મણે કહ્યું થોડી વાર ઉભા રહો તો કે પગે લાગ્યો કે અમારે સાધુ અહીંયાથી પસાર થયા એટલે પગે લાગ્યો. દીકરા દીકરીના લગ્ન થાય તો કમસે કમ એટલું તો કહેજો કે સવારે પહેલા ભગવાનને પગે લાગ્યા, સાંજે પરણીને આવે એટલે ભગવાનને પગે લાગીને પછી ઘરમાં પગ મૂકવો. હવે આમ થોડો કેવો રિવાજ ચાલુ થયો હોય, સાંજે પણ હવે વરઘોડિયા પહેલા મંદિરે આવે ને પછી ઘરે જાય. ન આવતા હોય તો થોડુંક આ કરાવજો કે સવારે દીકરો હોય કે દીકરી હોય ને કહી દેવાનું પેલું ભગવાન લગે પગે લાગ્યા, પછી જાને ચડવાનું, પછી માંડવે બેવાનું. હવે આ દીકરો સંતોને પગે લાગવા ગયો. 18 સંતો હતા. નજીકમાં ગયા એટલે ઓળખ્યા, ઓહ આ તો સુરા ખાચર, આ માત્રા દાદલ, આ તો એક બબ્બે ગામના અધિપતિ, હજારોની જમી જાયદાદના માલિકો, આ તમે સાધુ થઈ ગયા. કારણ શું? બધાને ઓળખ્યા એક ને. આપણે આપણા એક ઘરના માલિક છીએ. હે એક ઘરમાં આપણું કઈ હાલે? ઘરમાં કોઈ આપણું કયું નથી માનતું. પણ આ તો ગામ ધણીઓ હતા, એક બે ગામના ગામ ધણીઓ, એ બધા સાધુની દીક્ષા લઈને આમ રવાના થયા. એટલે આ યુવાન પૂછે, તમે બધા સાધુ થઈ ગયા? કે હા. કારણ? તો મહારાજની ચિઠ્ઠી આવી. તો મને બતાવો તો. 18 જણાના નામ લખ્યા હતા અને પાછળ લખ્યું હતું આદિ. એટલે કે હું આવું કે સાધુ થાવ. તો તમારું આમાં નામ નથી લખેલું. કે મારું નામ ભલે ના લખેલું, કે નામ તો અમારા 18 ના લખેલું, તારું નામ નથી લખેલું આમાં. મારું નામ ભલે ના લખેલું, પણ છેલ્લે મહારાજે આદિ લખ્યું. તે આદિ એટલે પછી જેને થવું હોય એને. પણ 18 જણાને ખાસ મહારાજે આજ્ઞા કરી હતી, એ તો સાધુ થઈને નીકળ્યા હતા. હવે આ જેના લગ્ન ચાલુ, હાથમાં મીંઢણ બાંધેલું, હે અડધે લગને, બ્રાહ્મણે કહેવાય કે થોડીક વાર ઉભા રહો કે મારે સાધુને પગે લાગવા જવાના. એ સાધુ થવા તૈયાર થઈ ગયા. એટલે 18 જણાએ ના પાડી કે તારા લગ્ન થાય છે. તો કે આ લગ્ન હવે ભગવાન સ્વામિનારાયણની સાથે થશે, કે હવે ફેરા એની સાથે ફરાશે. હવે તો આ આત્માને પરમાત્માની સાથે પરણવાનો અવસર આવી ગયો. અવસર આવ્યો છે રે કે તમને ભજવાનો, ઉડની મર્યાદા રે કે સર્વે તજવાનો. કયો અવસર આવ્યો? મહારાજને પામવા માટે. આ યુવાન એમ કે હવે તો આ આત્માના લગ્ન પરમાત્માની સાથે થશે. હવે આ જીવને શિવની સાથે એનો મેળાપ કરવાનો સમય આવી ગયો છે. હવે આ બ્રહ્મને પરબ્રહ્મની સાથે જોડવાનું આ ટાણું આવી ગયું. 18 જણા સમજાવવા માંડ્યા, પણ બધાની સમજાવટ નિષ્ફળ ગયા. યુવાન કોઈનું કયું ના માન્યું. અને નવા પરમહંસ 18 ભેગા એક પણ ચાલી નીકળ્યા. આ કઈ સહેલું કામ નથી છે. લગ્ન ચાલુ અને સાધુ થઈ જાવ સહેલું કામ નથી.
એ કૃષ્ણ ભગવાનને જ્યારે પોતાની આ લીલા સંકેલવી હતી ત્યારે ઉદ્ધવજીને કૃષ્ણ પરમાત્માએ એમ કીધું કે તમે સાધુ થાઓ, જેથી કરીને આ મારું જ્ઞાન હું તમને આપું, એટલે મારું આ અહીંયા મારું જ્ઞાન એને નિષ્ફળ ન જાય, તમે આ જ્ઞાન બીજાને આપી શકો. કેટલી સમજાવ્યા છતાં ઉદ્ધવજી તૈયાર ન થયા કે મહારાજ બીજું જે કોઈ કરવા તૈયાર હોય પણ સાધુ થાવ ને મારું કામ નથી. હે કેટલા સમજાવે ને ત્યારે કૃષ્ણ અવતારમાં એક ઉદ્ધવજી તૈયાર થયા અને આ અવતારમાં એક ચિઠ્ઠી મારે પોતે નથી કીધું સાધુ થવાનું, પણ એક ચિઠ્ઠી મળી નથી, એમાં પોતાનું નામ ઠામ આદિ શબ્દ લખ્યો હોય અને લગ્નને માંડવે ત્યાંથી તૈયાર થઈ જાય. બધાને સંસારને હડસેલો મારીને જો સાધુ થવા તૈયાર થઈ ગયા હોય ને તો એક સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં વાત લખાણી, બીજા કોઈ તમે શાસ્ત્રમાં જોશો આવા ઇતિહાસો જોવા નહીં મળે. હે મળે જોવા? આ અવતારમાં તો મહારાજે ઓછો સમય અને કામ ઘણા કરાવ્યા. કદાચ આય સમજી ગયા, હાલો વૈરાગ્ય થયો, સાધુ થઈ ગયા. 19 સાધુની મંડળી ભુજમાં આવી. 18 જાણીતા હતા પણ 19માં અજાણ્યા હતા, નામ વગરના હતા. મારે તો બધું જાણતા હોય, ઘટનો અંતર્યામી, એને તો બધી ખબર હોય, પણ અમુકના મનમાં થોડુંક આમ અહમનો ઠૂઠું ભય રહી ગયું હોય ને, જેને આપણી ભાષામાં કંઈક ખોટ હોય, જેને ખોટ બધાને નડતી હોય. આપણે એમ કે ખોટ જો નીકળે ને તો બધું કામ સારું થઈ જાય. એમ પોતાના ભક્તના અંતરમાં પણ થોડુંક આમ કંઈક એવું હોય કે સાધુ કોણ થાય કે જેને ખાવા ન મળતું હોય, જેનો ક્યાં મેળ ન પડતો હોય ને એ સાધુ થાય. એમાં થોડોક અહંકારનો ઠૂઠું રહી ગયું હોય ને એ કાઢવા માટે મહારાજ આવા કામ કરાવતા હોય. એટલે મહારાજ કે 18 જણા તો જાણીતા પણ 19મો કોણ? એટલે 18 હતા ને એને બધી વાત કરી કે મહારાજ અકાળા ગામની પાદરમાં યુવાનના લગ્ન થતા હતા, તમારી ચિઠ્ઠી વાંચીને આવ્યા. 18 જણાને મહારાજ કે મારે જે કામ કરાવવાનું હતું ને એ કામ થઈ ગયું, હવે તમે બધા પાછા પોતપોતાના શ્વેત વસ્ત્ર પહેરી લો અને પાછા જાઓ પોતપોતાના ઘરે. 18 જણા કે મહારાજ પેલા હાથીએ બેસાડ્યા ને હવે ગધેડે શા માટે બેસાડો મહારાજ? પેલા અમૃત પાયું અને હવે ખાટી આ સંસારની ખાટી છાશ પીવા માટે પાછા શું કરવા મૂકો મહારાજ? અમને હવે સંસારમાં કોઈ રસ નથી. મહારાજ કે ભલે તમે સંસારમાં રસ ન હોય, તમે સંસારમાં રહો ને તો ત્યાગી જેવા છો. તમારા દ્વારા હજી મારે અનેક આવા કામ કરાવવા છે, એટલે તમે પાછા જાઓ. મહારાજની આજ્ઞાથી 18 જણાએ પાછા શ્વેત વસ્ત્ર પહેર્યા, ભગવા કપડા ઉતારીને. 19માં કોણ હતા? કડુના. એ કીધું કે મહારાજ હું નહીં જાઉં. મહારાજ કે કેમ? તો 18માં મારું નામ નતું, આદિમાં આવ્યો હોય. એટલે મહારાજ દયા કરો, મને તમારી પાસે રાખો કે મને પાછો ન મૂકો હવે. અને મહારાજે એને હાથમાંથી મીંઢણ છોડ્યું અને મહારાજ કે તમે તો આ સંપ્રદાયમાં અદ્ભુત દાખલો બેસાડ્યો કે આગળના અવતારમાં કોઈએ આવું કામ નથી કર્યું, એવું તમે અદ્ભુત કામ કર્યું માટે તમારું નામ અદ્ભુતાનંદ. અને મહારાજે એને દીક્ષા આપીને નામ પાડ્યું અદ્ભુતાનંદ સ્વામી. હે જી આ એક બંધનમાંથી છૂટી ગયા હોય એને પછી આગળ ગમે એટલા બંધન આવે ને તો એકે પણ બંધનમાં લેવાય નહીં. અદ્ભુતાનંદ સ્વામી આ એક હાથમાં મીંઢણ બાંધીને નીકળ્યા તો મહારાજે છોડ્યું. પછી એની જિંદગીમાં એને 2-3 બંધન આવા આવ્યા હતા. મહારાજે એકલા ફરવાની આજ્ઞા કરી હતી. ત્યારે રાજાએ નક્કી કરી લીધું કે મારી કુંવરી એની હાથે પરિણામ ખબર પડે તો ત્યાંથી ભાગ્યા. એક રાતમાં 40 ગાઉનો પંથ કાપ્યો તો અદ્ભુતાનંદ સ્વામીએ. એક ગાઉ એટલે 3 કિલોમીટર થાય. એક રાતમાં
120 કિલોમીટર કાપીને આ ભૂતાના સ્વામી ત્યાંથી ભાગી નીકળ્યા હતા. બીજા આવ્યા એક વૈરાગીના ઘરે ઉતારો કર્યો. ગરબારી વૈરાગી હતા. આપણી એવી પ્રથા નથી, પણ ઇતર બીજા સંપ્રદાયમાં એવી પ્રથા હોય કે પોતાના આમ ગુરુ તરીકે એને બધા માનતા, પણ ગરબારી હોય, એના છોકરા હોય, એની ઘરવારી હોય. ત્યાં રોકાણા. એને એમ કે મારી આ 2 દીકરી, આ બધી જાહેરાત બધું આ સાધુને દઈ દઉં અને મારું જમાઈ કરીને રાખું. સહી સિક્કા બધું કરાવી લીધું. ગામના માણસોને ભેગા કરીને એથી ખબર પડી તો એથી ભાગ્યા. જે એક બંધનમાંથી પાર થઈ ગયા ને, હવે છેક સુધી બધા બંધનો તોડીને એમાંથી નીકળી ગયા. આ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય બીજા કોઈ શાસ્ત્ર પુરાણોમાં તમને આવા ઇતિહાસો જોવા નહીં મળે. સમજી લઈ હાલો કે આ કલ્યાણ દાસ તો સાધુ થયા. એને તો સ્ત્રી ધનનો યોગ નથી વર્તમાન પાડી શકે, પણ આપણા સંપ્રદાયનો ઇતિહાસ જો મેથાણના ગોવિંદરામ ને અમરભાઈ મહારાજ મેથાણ પધારે, ગોવિંદરામના લગ્ન થાય અને પરણવા તે ગયા, પણ સતત મનમાં એમ થાય કે મહારાજ ગામમાં પધાર્યા અને આ લગ્નનો દિવસ દર્શન કરવા નહીં જવાય તો મહારાજ અહીંયાથી નીકળી જશે તો દર્શન વગરનો રહી જઈશ. અને સાંજ પડે, લગ્ન કરીને પાછા આવે. રિવાજ હોય કે છેડા છોડી ઘરમાં જે ગણપતિ પધરાવે એની આગળ છૂટે. ગોવિંદરામ ને અમરભાઈ ઘરે આવ્યા. લગ્ન પૂરા થઈ ગયા. ગોવિંદરામની માએ કીધું, બેટા ગોવિંદરામ, ગણપતિને પગે લાગીને છેડાછેડી છોડવી પડશે. ગોવિંદરામ કે માં, ગણપતિને પગે લાગવાનું રહેવા દો. કોઈને પૂછા કરી કે મહારાજ અહીંયાથી નીકળી ગયા કે છે? સમાચાર મળ્યા કે મહારાજ આજે મેથાણમાં રોકાવાના છે. અને ગોવિંદરામ અને અમરભાઈ છેડાછેડી બાંધેલી અને મહારાજના દર્શન કરવા આવ્યા. દર્શન કરાયા કે મહારાજ કે જુઓ તો ખરા કે ભાઈ બહેનની બે જોડી કેવી શોભેરી. આ તું કોણ? પતિ પત્ની ને મહારાજે શું કહી દીધું? આ ભાઈ બહેનની જોડી કેવી શોભે. એટલે સભામાં ઘણા માણસો હતા. એને એમ કે મહારાજ નાનપણથી ઘર છોડીને નીકળી ગયા. હવે કેને ભાઈ બહેન કહેવાય, કેને પતિ પત્ની કહેવાય, ઈ આને કાંઈ ખબર નહીં હોય. આ તો પતિ પત્ની ને મહારાજ કે ભાઈ બહેનની જોડી કેવી શોભે. મહારાજને કાંઈ ખબર નહીં હોય કે કેને શું કહેવાય ને કેને શું કહેવાય એમ. પણ મહારાજને ખબર ન હોય. જેને ના બંધા હોય એને છેડાછેડી બંધાવે અને બાંધેલાને છોડાવે. એને શું ખબર નહીં આને શું કહેવાય. પણ મહારાજે શબ્દ કાઢ્યો કે ભાઈ બહેનની જોડી કેવી શોભે. ત્યાંથી બંને જણાએ નક્કી કરી લીધું, સંસારને જે કેવું હોય તે કે એક જ ઘરમાં રહેવાનું. મહારાજે ભાઈ બહેન કીધા એટલે હવે જિંદગી પર્યંત ભાઈ બહેન તરીકે રહેવાનું, સાથે રહેવાનું, બ્રહ્મચર્ય પાળવાનું. આ ખાલી મને વાત કરવી સહેલીએ, તમને સાંભળવી સહેલીએ, પણ આ કરવું કઈ સહેલું નથી. છે લગ્ન કરીને આવ્યા. ગોવિંદરામને એમ કે મહારાજે ભાઈ બહેન કીધું, પણ અમરબાઈ માનશે કે કેમ? બેન તરીકે રહેવા તૈયાર થશે? આ બાજુ અમરબાઈના મનમાં સંકલ્પ થાય, મહારાજે ભાઈ બહેન કીધું, પણ ગોવિંદરામ માનશે? ભાઈ તરીકે રહેવા તૈયાર થશે? મહારાજને પગે લાગી બને ઘરમાં આવ્યા. ઘરે આવ્યા. રાત્રિનો સમય થયો એટલે ગોવિંદરામ એમ કીધું, દેવી આપણે મહારાજ ભાઈ બહેન કીધા એટલે આજથી આપણા ઘરના દરવાજા ખુલ્લા રહેશે, બંધ નહીં થાય. એટલે અમરબાઈ કે કેમ ભાઈ ભૂલી ગયા? મહારાજે તો આપણે ભાઈ બહેન કીધા, તમે મને દેવી કેમ કીધું? કે હું તો તમારી બેન છું કે. એટલે ગોવિંદરામને આનંદ થયો કે મહારાજે કીધું. મને એમ હતું કે અમરભાઈ માનશે કે નહીં માને, પણ આ તો મારા કરતા પણ હોશિયાર. મારા પહેલા તો એને નક્કી કરી લીધું ભાઈ બહેન તરીકે રહેવાનું. તો કે કાંઈ વાંધો નહીં, કે આપણા ઘરના દરવાજા હવે કાયમને માટે ખુલ્લા. એક જ ઘરમાં રહેવાનું, ભાઈ બહેન તરીકે રહેવાનું. દુનિયાને જેમ કેવું એમ કે આપણે મહારાજના
ભાઈ બહેન તરીકે રહ્યા, પણ કાંઈક નિયમો તો ઘડવા પડે ને, કળિયુગ છે. એટલે ગોવિંદરામે એમ કીધું કે જો બેન, કાંઈક તો બંધારણ કરવું પડશે, નિયમો હશે તો જ આ સારધાર મહારાજની આજ્ઞા પાડી શકાશે કે બ્રહ્મચર્ય પાડવું ને સહેલું નથી કે. તો કે તો શું કરશું? તો કે જ્યારે હું ઘરમાં હોઉં ત્યારે તમારે ઘરથી બહાર રહેવાનું, તમે ઘરમાં હો તમારે બહાર રહેવાનું. અજાણતા કદાચ એકબીજાને અડી જવાય તો ઉપવાસ કરવાનો ને કોરડો. મંજૂર? તો કે મંજૂર. બે જણાએ નક્કી કરી લીધું મંજૂર. અને એક જ ઘરમાં રહીને ભાઈ બહેન તરીકે ગામના બધા માણસો વાતો કરે કે સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વામિનારાયણ ધર્મ સ્વીકારો, એમાં આ જ કરવાનું કે પેણી નાવીને પેલે દિવસે આ બ્રહ્મચર્ય પાડવાનું. ગામના માણસો બધા મેણા ટોણા મારે, પણ આ બે જણાના મનમાં કાંઈ સંકલ્પ નથી. આ બાજુ ગઢપુરમાં મહારાજને પણ યાદ આવે કે મારા એક વચને આ બે જણાએ સંસાર હરામ કરી નાખ્યો, ભાઈ બહેન તરીકે રહેવા તૈયાર થઈ ગયા. મહારાજના હાથમાં ગુલાબના પુષ્પ, મહારાજ એને આંખી અડાડે, ગાલે અડાડે, આંખી અડાડે, બહુ વાલ કરે મહારાજ એ પુષ્પને. એટલે મુક્તાનંદ સ્વામીની સભામાં બેઠેલા બધાને એમ થાય કે પુષ્પ તો ઘણાય હશે, પણ આ પુષ્પને એવા કઈ ભાગ્ય હશે કે જેની ઉપર મહારાજ કોઈ ભગવાન આટલો બધો વાલ વર્ષાવી રહ્યા છે. મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ, ઘણાય ભક્ત તમારા માટે જાત જાતના પુષ્પ લઈ આવે, પણ મહારાજ આ પુષ્પને કેટલા મોટા ભાગ્ય હશે કે જેની ઉપર તમે આટલું બધું વાલ વર્ષાવી રહ્યા છો. ઘડીક નાકે અડાડો, ઘડીક આંખે અડાડો, ઘડીક આમ આડું અવળું ફેરવો મહારાજ, ઘડીક છાતી અડાડો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે સ્વામી, આ પુષ્પની અંદર અમને મેથાણા ગોવિંદરામ અને અમરભાઈના બ્રહ્મચર્ય વ્રતને સુગંધ આવે. સ્વામી, બે જણાએ લગ્ન કરીને હજી તો છેડાછેડી નથી છોડી, સીધા અમારા દર્શન કરવા આવ્યા હતા ને અમે ભાઈ બહેન કીધું ને ત્યારથી એ બે જણાએ નક્કી કરી લીધું કે આ દિવસથી આપણે ભાઈ બહેન તરીકે રહેવાનું. સ્વામી, તમે તો સંત છો, તમને સ્ત્રી ધનનો યોગ નથી અને તમે બ્રહ્મચર્ય પાડી શકો એ કઈ અઘરી વાત નથી, પણ સ્વામી ગ્રસ્તાશ્રમમાં રહેવું, એક જ ઘરની અંદર રહેવું અને અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું ને આ કઈ સહેલી વાત નથી. લોખંડના ચણા ચાવવા જેવી હોય. આજે આ બધાને બતાવી દઉં કે કેટલો કંજૂસ, એક રૂપિયો છૂટે એવો નથી. પણ જ્યારે જ્યારે આ તુલસી મહારાજને કહેતો ત્યારે એમ કહેતા, મહારાજ કહેતા કે ક્યારેક સમય આવશે ત્યારે આવશું. અને સભામાં એમ બોલે, મહારાજ મારે તો કેટલાય દિવસની ઈચ્છા છે તમને જમાડવાની, આ સંતોને ભક્તોને બધાને જમાડવાની, યજ્ઞ કરાવવો હોય, પણ મહારાજ તમે તો ક્યારે આવતાય નથી. અને અચાનક મહારાજ આજે સંતો ભક્તોનો સંગ લઈને વઢવાણ પધાર્યા. બોલો તુલસીભાઈ? હા મહારાજ. ચાલો કરો તૈયારી યજ્ઞની. ક્યારે? અચાનક આવીને કે આ લોકો જગનની તૈયારી કરો તો કેમ લાગી? મહારાજ કે આવતીકાલે. મહારાજ કે કાલ તો તુલસી કે મહારાજ કાલ તો મંગળવારે કે મંગળવારનો યજ્ઞ શરૂઆત ન કરાય કે. મહારાજ કે મંગળવાર ને ગુરુવાર ન જોવાય, ધર્મનું કામ તત્કાળ કરાય કે સંકલ્પ થાય એટલે તત્કાળ કરી નખાય કે એમાં વાર ન જોવા જવાય કે. એની ચિંતા અમારા ઉપર છોડો, કાંઈ વિઘ્ન નહીં આવે. અને યજ્ઞમાં વિઘ્ન આવશે તો કોઈ વારમાંથી નહીં આવે, કોઈ ગ્રહમાંથી નહીં આવે, પણ તમારી પાસેથી જ આવશે. શું કીધું મહારાજે? યજ્ઞમાં કોઈ તરફથી કોઈ વાર નહીં નડે, કોઈ ગ્રહ નહીં નડે, પણ કાંઈ પણ જો કાંઈ વિઘ્ન આવશે તો તમારામાંથી આવશે કે બીજે કોઈ વારમાંથી કે ગ્રહમાંથી નહીં આવે. પણ મહારાજ અમે તો ગ્રહસ્થ રહ્યા ને અમારે તો કેટલું જોવું પડે, સંસારીને કેટલું જોવું પડે. આમ તાત્કાલિક તમે આવીને કહો કે કાલે જગન કરો, એમ થોડા જગન થતા હોય કે. મહારાજ કે સીધે સીધું બોલી દો ને કે તમારે યજ્ઞ
કરવો જ નથી. પણ એમાંથી એક જણો એવો નીકળ્યો, ના મારે અમારે તો સંતોને લાડુની જ રસોઈ આપવી કે અમારા રૂપિયામાંથી રસોઈ જ આપવી અમને કે કડિયાના પગારમાં અમારે રૂપિયા નથી દેવા. એ આવા કંજૂસ હોય ને ન લેતા જોડે કાંઈ 2-5 રૂપિયા દીધા હોય ને એ જ બોલતા હોય. મહારાજ કે એમ કરો કે બધા ભક્તોને કે આમાંથી તમે જેટલા જેને જેટલો રૂપિયા દીધા હોય ને પોતપોતાના મહારાજે રસોઈના રૂપિયા હતા ને સભાને બીજે ઢેગલો કર્યો કે આમાંથી જેને જેટલા રૂપિયા દીધા ને લઈ લો બધા. એટલે કોઈ હરિભક્તે 5 દીધા હતા, કોઈ 10 દીધા, 20-25 જેને જેટલા રૂપિયા દીધા હતા એ ઢગલામાંથી પોતપોતાના રૂપિયા ગણી લીધા. છેલ્લે 8 બચ્યું. હવે 8 લેવા વાળો બોલતો હતો, આ ના મારે કે અમારે તો સંતોને લાડુની રસોઈ જેવી કે કડિયાના પગારમાં અમારે પૈસા નથી દેવા. હવે 8 બધું બિચારો ગણવા જતા શરમાય તો ખરો. મારે કે ગણવા કે અડધો રૂપિયો કેનો બચ્યો હોય કે બચ્યો કેનો હતો જી બોલતો તો એનો બિચારો શરમાઈ ગયો. મારે કે હવે અડધા રૂપિયામાંથી જાઓ કે ઘી લઈ આવો ને લોટ લઈ આવો કે ખાંડ લઈ આવો એને કે સાદું લાડવાની રસોઈ કરીને જમાડી. અડધા રૂપિયામાં શું થાય? આ દૃશ્ય એવો હતો, બોલતો તો ઘણું પણ રૂપિયો છૂટે એવો નતો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમને ખબર જ હતી આ હોય પણ બધાની વિશે તમારે ન કહેવાય ને તો માને તો દયા આવે ને કે બિચારો મોઢો પડી ગયો. બધાને ખબર પડી ગઈ કે આ તુલસી કંજૂસ છે, આટલાથી મોટી મોટી વાતો કરતો હતો. મહારાજ કે આ તુલસીના પૈસા ને સાત્વિક નથી. બેનો પૈસા સાત્વિક ક્યારે થાય? એમાંથી આપણે 10મો કે 20મો ચોખ્ખો ભાગ ધર્માદોરણ કાઢીને ત્યારે આપણી કમાણીએ ને ચોખ્ખી થાય, દાન પુણ્ય થાય, સાધુ સંતોને રસોઈ દેવાય તો આપણો પૈસો કમાણીનો પૈસો ચોખ્ખો થાય. મહારાજ કે આ તુલસીનો પૈસો તો ઘણો હોય પણ સાત્વિક નથી. મહારાજે આ ચરિત્ર એક વઢવાણમાં તુલસીને ભર સભામાં મોઢો પાડી દીધો કે ઘણા આવા માણસો હોય કે બોલનારા હોય પણ કરવાની કાંઈ એની અંદર ત્રેવડ હોય નહીં. ત્યાંથી મહારાજ આગળ બીજા ગામમાં વિચરણ કરશે. એક કથા આપણે આવતીકાલે સાંભળશું. અત્યારે આપણી કથાનો સમય પૂરો થયો અને આજે ભુજમાં રાસોત્સવ છે. ખબર હે તમને? મહારાસોત્સવ એટલે બધાને ત્યાં જવાનું, જેની સગવડ થાય પહોંચી જાજો. આપણે અહીંયા ભગવાનના મંગળમય નામ ઘોષની સાથે કથાને અહીંયા જ વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાન. આ જીવનું સ્વરૂપ શું છે ખબર હે? કોઈ જાણે ના કે આ જીવનું સ્વરૂપ શું છે? આ જીવ જન્મે છે ને ત્યારે સફેદ તલ જેવું જન્મે. બાળક એમ કહેવાય કે બાળક જન્મે ને ત્યારે સફેદ ચાદર ઓઢીને જન્મે છે. પછી જે કુળમાં જન્મ ધર્યો હોય ને એ કુળમાં એના ગુણ આવે. મુસલમાનના ઘરે જન્મ ધર્યો હોય તો મુસલમાન જેવા ગુણ આવે અને હિન્દુ કુળમાં જન્મ ધર્યો હોય ને તો કેવા ગુણ આવે? હિન્દુ જેવા ગુણ આવે. એનું નામ શું હતું ખબર કોઈને? એકલ સુંગી. પણ એ એકલ ઋષિ હતા ને એનું વીર્ય એ પાંદડામાં પડ્યું અને એને હરણી ખાઈ ગઈ પાંદડાને. એનાથી એકલ સુંગીનો જન્મ થયો. ઋષિ તો ત્રિકાળ જ્ઞાની હોય એ જાણતા હતા કે આ મારો બાળક છે અને એનો જન્મ એક હરણીના પેટે થયો. પછી એમ કહેવાય છે કે નદીનું કોઈ દિવસ મૂળ ન જોવાય અને ઋષિનું કોઈ દિવસ કુળ ન જોવાય. આ એકલ સુંગીનો જન્મ હરણના પેટે થયો. પણ પછી એના પિતા બાંડક ઋષિ હતા ને એને એમ થયું કે મારા દીકરાને આ સંસાર વ્યવહારમાં કોઈ સંસારના વાયરા લાગે નહીં ને એટલા માટે એને જંગલમાં લઈ જાઓ. પછી જંગલમાં લઈ ગયા અને એનો ઉછેર થયો તો એને ખબર નથી કે સ્ત્રી કોણ અને પુરુષ કોણ, આટલો એને ખ્યાલ નથી. એવી રીતે એને ટ્રેનિંગ દઈ અને એનો ઉછેર કર્યો હોય. પછી એ ઉછેર કર્યો અને એને પછી તો આ ઇન્દ્રિયો 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ દ્વારા આવી અને અંદર બધું પ્રવેશ કરે. જો એના ઉપર કાબુ મેળવીને તો જ આ સંસારમાં આપણે એનાથી નિષ્પૃહી
નહીં શકી એવા તો પુરુષોત્તમ નારાયણને વરી ચૂકેલા ભુજના સંતો આ કેટલાય છે. પહેલેના ઋષિ હતા એવું નથી, અત્યારે પણ છે, જેણે 4 અંતઃકરણ અને 10 ઇન્દ્રિયો દ્વારા એના ઉપર વિજય મેળવ્યા છે. અને આજે નરનારાયણ દેવની કૃપાથી આપણી આ જાવ જલાલી છે. પહેલા જ્યારે ભુજનું મંદિર ચણાણું ને ત્યારે મન તરીકે કયા સ્વામીને નિમ્યા હતા? કયા હતા? બ્રહ્મચારી કયા હતા? તમે અમને ભિક્ષા આપો, તમારો ધર્મ સંજવાય અને મારો ધર્મ સંજવાય, તમારા ઘરની એક ચપટી ધૂળ આપો. શું કીધું? એક ચપટી ધૂળ આપો ને તો તમારો ધર્મ પણ સંજવાઈ જાય. પણ આને ન દીધું એટલે વૈષ્ણવાનંદ બ્રહ્મચારી તો ચાલ્યા આવ્યા. પાછળથી એમને ગુણ આવ્યો રામદાસ ભાટિયાને કે મેં આવા સંત મને ઈ ધારે તો પૃથ્વીને ઉથલ પાથલ કરી શકે ને આવા સમર્થ વૈષ્ણવાનંદ બ્રહ્મચારી હતા. પણ એને કાંઈ ન બોલ્યા, ચાલ્યા આવ્યા. રામદાસ ભાટિયાને ગુણ આવ્યો, પાછળથી આવ્યા અને પાકું સીધું લઈ વૈષ્ણવાનંદ બ્રહ્મચારીને આપ્યું. પણ જોજો વૈષ્ણવાનંદ બ્રહ્મચારી પોતે નથી જમ્યા, એનું એથી સીધું એથી એને થાળ બનાવ્યો, થાળ એથી નરનારાયણ દેવને જમાડ્યો અને એમની પાસે 5 ભુજમાં સંતો નાના નાના ભણતા ને એમને એ થાળ એથી અર્પણ કર્યો, પોતે નથી જમ્યા. અને 300 માળા તો ઈ રાતે નવરા થાય ને ત્યારે ખેડવતા અને 50 ચોસાર બોલતા. આપણે આજે કેટલી કઠિનાઈ સહન કરીએ આ ભુજના સંતો, ત્યારે આજે આપણે આવા જલસા કરી રહ્યા. એવા તો કેટલાય સંતો છે ધર્મ કિશોર. અને જ્યારે એથી આવી કઠિનાઈ સહન કરતા ને વૈષ્ણવાનંદ બ્રહ્મચારી, ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજને પત્ર લખ્યો કે તમે સુવાસની ભાભીને તેડી આવો અને આ કચ્છમાં સ્ત્રીનો સત્સંગ નથી. ત્યારે એવી ગાડી તો નહોતી 4 પેડા વાળી, એટલે એને શું કર્યું? પત્ર લખ્યું. ગાડા ઉપર અયોધ્યા પ્રસાદજી મહારાજ આવ્યા અને બીજા ગાડા ઉપર સુવાસની ભાભીને તેડાવ્યા. આખો સત્સંગ સમાજ સુવાસની ભાભીનો તો ઋણી છે, પણ આપે કચ્છના ખાસ કરીને ઋણી છે. જો સ્ત્રી સમાજમાં સત્સંગ પહેલો કર્યો હોય ને તો આ સુવાસની ભાભીએ કર્યો હતો અને આવી અને આ સત્સંગ વધાર્યો છે. એટલે આપે કચ્છ તો સુવાસની ભાભીના ઋણી છે. આવા તો ભુજ મંદિરના અનેક સંતો છે. એ અક્ષર નિવાસી ધર્મ કિશોર સ્વામી એ પીપળામાં અહીંથી પાણી છાંટે અને ભૂત નીકળી જાય. તમે વિચાર કરો, જેના હાથના સ્પર્શ વાળું પાણી જો ભૂતને સ્પર્શ કરતું જાય તો એ કેટલા પવિત્ર સંતો હશે. વિધિના લેખ એની ઉપર મેઘ મારી શકે અને કોઈને કપાળ ઉપર લલાટમાં જે લખ્યું હોય ને વિધિ એને વાંચી શકે. આવા તો ભુજ મંદિરના સંતો હતા. માટે આપણને સાવધાન રહેવાનું હે. જો સળગતા કોલસા હોય ને, સળગતા કોલસા એમાં એથી હાથ નાખી તો શું થાય? બળી જવાય. અને ઠરેલા કોલસામાં હાથ નાખી તો શું થાય? કાળું તો ચોક્કસ થવાય ને. એમાં ચૂંદડી છે ને એ અગ્નિ સમાન છે, એમાં કોઈ હાથ ના નાખજો. કદાચ તમે ડાયરેક્ટ સળગતા કોલસામાં હાથ નહીં નાખો, પણ કોઈ સંતના અવગુણ લેતો હોય ને એમાં હામાં હા ના કરશો ને તો આ ઠરેલો કોલસો ને કાળો કરે ને એમાં આપણને કાળા તો ચોક્કસ થશું. માટે સાવધાન રહેવાનું. જો આપણને ગમે તો સમાગમ કરજો, લોકો દૂરથી વંદન કરજો, પણ કોઈ આપણો અધિકાર નથી કે કોઈ સંતો કે સાંખ્ય યોગી બાઈ ઉપર આંગળી ચીંધવાનો અધિકાર છે. પણ ક્યારે 212 શિક્ષાપત્રીના શ્લોકનું પૂરું પાલન કરતા હોય ને તો આ સાંખ્ય યોગી બાઈઓ અને સંતો સામે આંગળી ચીંધજો, નકો કોઈ આંગળી ચીંધવાની જરૂર નથી. થઈ જશે બધી ચિંતાની મુક્તિ. શું થશે? થઈ જશે બધી ચિંતાની મુક્તિ. પણ નહીં કરવી પડે મન સાથે કુસ્તી. થઈ જશે બધી ચિંતાની પણ નહીં કરવી પડે મન સાથે કુસ્તી. જો સાચા સંતની સાથે કરી હશે દોસ્તી તો જીવનમાં થઈ જશે ભરપૂર મસ્તી. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય જય રમી રહેલો રે